बचपन में हर आरती में घंटी बजाता था। फोटो है क्योंकि माँ बोलती थी धर्म तेरी रक्षा करेगा। મિત્રો, આ વ્યક્તિને કદાચ તમે આ કોમેડિયનને કદાચ તમે ઓળખો જ છો. તો એની કોમેડી વિશે મને વધારે ખબર નહોતી, પણ હાલમાં એ વધારે પ્રકાશમાં આવ્યો અને એની કોમેડીના અમુક અંશ સ્ટેન્ડઅપ કોમેડીના અમુક અંશ મેં જોયા. તો મારો એ જોઈને પહેલો મત તો એ છે કે આ કોમેડિયનની કોમેડી ઘણી જ છીછરી છે. એના ઇન્ફોર્મેશનનું લેવલ, જ્ઞાનનું લેવલ અને અન્ડરસ્ટેન્ડિંગનું લેવલ ઘણું જ છીછરું છે. અને એ જે ઓડિયન્સને હસાવી શકે છે એનું પણ લેવલ એ જ હશે એવું તમે સમજી શકો છો. હવે આ વિડીયોમાં હું એણે એક કરેલી સ્પેસિફિક કમેન્ટ કે કોમેડી માટેનો પ્રયોગ વિશે તમને વાત કરું છું. बचपन में हर आरती में घंटी बजाता था। फोटो है क्योंकि माँ बोलती थी धर्म तेरी रक्षा करेगा। તો મિત્રો, એમ લાગે છે કે આ સજ્જનને નાનપણમાં પોતે કરેલી ભગવાનની આરતી એ વ્યર્થ લાગે છે અને આજે તેમને સત્ય સમજાય છે અને કહ્યું છે કે ધર્મ તમારું રક્ષણ કરશે, તે વાત તેને ખોટી લાગે છે. તો મિત્રો, પહેલાં તો આપણા આધુનિક સમયમાં જે ધર્મ ટક્યો છે તેની જે મર્યાદા છે તે સાચી લાગે છે કે તે ફક્ત કર્મકાંડ પૂરતો જ સીમિત રહી ગયો છે અને તેથી આ પેઢીને ધર્મનો કદાચ સાચો અર્થ સમજાયો નહીં. बड़ा हुआ सब नेता लोग बोल रहे तुझे धर्म की रक्षा करनी है। बोला ये चेंज कब हुआ और मैं कैसे करूं यार, मतलब मैं अपना मोबाइल का बिल नहीं भर सकता टाइम पे। મિત્રો, ધર્મનો અર્થ ઘણો જ વ્યાપક છે. આજે આપણે જેને કદાચ કોન્સ્ટિટ્યુશન કહીએ છીએ તે અર્થમાં પણ ધર્મને લઈ શકાય. તો માણસને સમાજમાં કેવી રીતે રહેવું તેની માટેના જે કાયદા છે, સભ્યતા છે, સંસ્કૃતિ છે, તે ધર્મએ જ આપી. હિન્દુ ધર્મ શબ્દ તો કદાચ બહુ પાછળથી આવ્યો, પણ મનુસ્મૃતિ, મહાભારત વગેરેમાં પણ આ શ્લોક કયો છે, ધર્મો રક્ષતિ રક્ષિતઃ. એટલે જો તમે ધર્મનું રક્ષણ કરશો તો ધર્મ તમારું રક્ષણ કરશે. આ ધર્મ એટલે કયો ધર્મ છે? ધર્મનો એક અર્થ કહી શકાય ફરજ. અને જે ઋષિઓએ આપેલા કાયદા છે તેનું પાલન કરવું, નીતિનું પાલન કરવું, તે એટલે ધર્મનું પાલન કરવું. તો જો તમે રસ્તા ઉપર રોંગ સાઈડમાં ચલાવશો તો બીજો વ્યક્તિ પણ રોંગ સાઈડમાં ચલાવશો છે અને તમે જ્યારે રાઈટ સાઈડમાં યોગ્ય દિશામાં ચલાવતા હશો ત્યારે પણ તે તમને આવીને અથડાશે. એટલે તમે જો નીતિ નિયમોનું પાલન નહીં કરો તો નીતિ નિયમો નેવે મૂકી દેશો તો તમને પણ સહન કરવાનું આવશે. તમને નહીં તો તમારા કુટુંબના સંબંધીઓને, નજીકના સગાવાલાઓને તે સહન કરવાનું આવશે. આવી કદાચ સાદી સમજણ કેળવી શકાય, પણ અનફોર્ચ્યુનેટલી આવા વ્યક્તિઓને આ સમજણ નથી.